હા બોલ ચંદુ. જો ભાઈ તું આ જન્માષ્ટમી થી જુગાર રમવાની વાત ન કરતો, મેં મૂકી દીધું. અબે સાલે હા મારે હોનાનો ચેન લઈ જ દેવાનો હતો. અરે મને ખબર બ્રાહ્મણે કીધું 1 ના 10 થાય, 1 ના 100 થાય ને તોય મારે વાલીને ન ગમે ઈ કામ મારે કરવાનું નથી. ના ના, હું એને નાકની ખાલી ચૂક લીધી છે તોય હાલશે. હોનાનો ચેન મારે નથી લઈ દેવો. હા મૂકી દે. આવું છે તમારું રમવા નથી જવું? ના ના વાલી, મેં ના પાડી દીધી. ચંદુનો ફોન હતો, મેં હમણાં જ ના પાડી. કા તો ભલે ને હાર જીત તો થયા રાખે, કઈ ના હાટું તમારે રમવા નહીં જવાનું. અત્યારે તમને ખાલી 2-4 દિનનો ટાઈમ મળતો પછી તો જન્માષ્ટમીમાં બાજીશ તો મારી હારે કે હારી ગયા ને આમને તેમને. ના હું કઈ નહીં બાજુ તમારે, હું કામ એને બાજુ. હા મારા આમની બાજુ. અરે હું નહીં બાજુ કહું છું, जिस તમે राह મારી पे પર तुम વિશ્વાસ चल નથી. रहे हो बेटा તો લઈ આવ તો હું જાઉં एक રમવા. दिन નકર તો पूरी હું આ तरह બેઠો ઘરે. फंसोगे। ના હું ભર્યું લઈ આવું. હા ચંદુડા, મારું સેટિંગ થઈ ગયું. મારી બાટમાં નું આવ્યું હાલ. હમણાં આવશે રવિ, પછી તો એકદમ જાડો જાડો મસ્તીનો વજન વાળો સોનાનો ચેન કરાવીશ. સાથે મોઢામાં બધાય જોતા રહેશે. વાહ, અને તો મસ્ત ચેન કરાવી. આવ્યા. આવી ગયા તમે? મારું ચેન ક્યાં? ચેન ની ક્યાં માંડે? ચાનાય ન હોય તા. અબે સાલે હારી ગયો. અરે તમે તો કીધું તો નાલા બ્રાહ્મણે કે 1 ના 10 થાય. હવે ઈ તો ચંદુ મજાક કરતો તો. જુગારમાં કોઈના 1 તો થતા હશે ને, મારા થાય. બધાય ગયા. તો દાણો તો લાવ્યા કે નહીં સોનાનો? ચૂકના પૈસા વયા ગયા. હવે જો સાથે મોઢામાં કોઈ કે એક કઈ ખાવાનું નહીં બનાવું, ભાઈ નહીં કાઈ નહીં કર. હું મારી મમ્મી ઘર જાઉં છું, તમે લો એ ચંદન મારા બોલાવી. આમ કરતા, મારા આમ કરતા, તે મારા આમ કરતા. કેવાય જાય વાલી.